વિરામ બાદ સ્વાગત। રાજકોટથી આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં પડધરી ગામે અત્યારે ખેડૂતો રોષે ભરાયા છે। પડધરીમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પાક વીમો અને પડધરીને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। કોંગ્રેસના આગેવાનો અને હાજરીમાં અત્યારે આ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। વિગતો મળી રહી છે કે પડધરીમાં અત્યારે પાક વીમો અને પડધરીને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોનો આ વિરોધ। વધુ વિગતો આપી રહ્યા છે રાજકોટથી મારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શું છે સમગ્ર ઘટના? વિધિ, રાજકોટ નજીક આવેલું પડધરી ગામ છે કે જ્યાં પણ આ વર્ષે ઓછો વરસાદ હોવાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। આ ઉપરાંત પાક વીમા સહિતના જે આ મુદ્દાઓ છે, ખેડૂતોના પૂરતા પ્રમાણમાં વીજળી આપવી સહિતના જે આ મુદ્દાઓ છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જે પડધરીનો જે મુખ્ય હાઈવે છે તે હાઈવે પર બેસીને ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને અત્યારે તેઓ આ મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ તમામ જે મુદ્દાઓ ખેડૂતોના છે તેમાં સરકાર દ્વારા સંવેદનતા દાખવવામાં આવે અને તેમનું નિરાકરણ કરવામાં આવે તેવી તેમની માંગ કરવામાં આવી રહી છે। જ્યારે હાઈવે પર કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન જે ત્યાંના જે સ્થાનિક પીએસઆઈ છે તેમની સાથે પણ બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે ત્યારબાદ આ મામલો શાંત પડ્યો હતો અને હાલમાં જે તમામ ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પડધરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને જે વિવિધ મુદ્દાઓ છે તેને લઈને પોતાની માંગ સંતોષાય તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે। બિલકુલ મોહિત, આભાર સમગ્ર જાણકારી બદલ। તો રાજ્યના વધુ એક વિસ્તારમાંથી ત્યારે ખેડૂતોનો રોષ સામે આવી રહ્યો છે। પડધરીથી જાણકારી મળી રહી છે કે જ્યાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન